મહારાજને વ્યાસજીને થયું કે આ મારી પાસે જ્ઞાન છે, કોકને આપતો જાવ ને તો આગળ વધે. આજે આ બધા પુરાણો મગજમાં રાખી, ખોપરીમાં રાખી રાખીને બધા ઋષિ મુનિઓ ચાલ્યા ગયા હોત તો આજ આપણી પાસે કંઈ જ હોત નહીં. પણ એ બીજાને ભણાવતા ગયા અને લખતા ગયા, એટલે આપણા સુધી આ શાસ્ત્ર, વેદ, પુરાણ અને ઉપનિષદે પહોંચ્યા છે, નહીતર પહોંચે નહીં. બ્રાહ્મણોની પેઢીઓથી આ વેદો ભણતા આવ્યા, શાસ્ત્રો ભણતા આવ્યા, પુરાણો ભણતા આવ્યા, અને આજે અત્યારની પેઢી સુધી આ વેદ અને પુરાણને લઈ આવ્યા છે. એના માટે બ્રાહ્મણોનો પણ ઉપકાર માનવો જોઈએ. તો અહીંયા પરીક્ષિત રાજાને એ સદગુરુની પ્રાપ્તિ થઈ ગઈ અને સદગુરુની પ્રાપ્તિ જોયા ભેગા જ એના શરણની અંદર પડી ગયા, સન્માન કરી સ્ફટિકની શિલા પર બિરાજમાન કર્યા અને પેલા તો ગુરુપદ આપી દીધું કે આપ જ મારા ગુરુ, હવે જે કરો તારો કે ડૂબાડવા. ગુરુ હોય ને કેવા હોય, એક પર્ણ ગુરુ હોય. પર્ણ ગુરુ હોય એ કેવા હોય તો બોલે પર્ણ ગુરુ એટલે એ પોતે તરે, બીજા કોઈને તારી શકે નહીં. અને એક નૌકા ગુરુ હોય, પોતે તરે અને બીજાને પણ તારે, નૌકા ગુરુ હોય. તો આવા ગુરુના પ્રકાર હોય. અહીંયા સુખદેવજી મહારાજને જોતાની સાથે એને ભાવ થયો અને ગુરુપદે ધારણ કર્યા અને એની સમક્ષ બેસી ગયા કે હવે મને મોક્ષનું સાધન કહો. અને એ જ સમયે સુખદેવજી મહારાજે એ ગંગાના કિનારા પર ભાગવત કથાનું શ્રવણ રાજા પરીક્ષિતને કરે છે. આજે સાચા વક્તા અને સાચા શ્રોતા બંને ભેગા થયા.